भक्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनो, નીલકંઠ મહાપ્રભુ શિરપુર પધાર્યા છે। ત્યાંના સિદ્ધવલ્લભ રાજા નીલકંઠ વર્ણીએ ત્યાં અનેક બાવાઓ રાજા જે સીધા આપે એ ખાઈ અને લીલા લહેર કરતા હતા। રાજાને સત અસતનો વિવેક નહોતો, સાધુ અસાધુનો વિવેક નહોતો। નીલકંઠ મહાપ્રભુ ત્યાં રોકાણા છે। પછી તો એ બાવાઓમાં અરસપરસ બે વિભાગ થયા। એકબીજા ઉપર મલિન મંત્રોને ભણી અને એકબીજા ઉપર મંત્રો દ્વારા મૂર્છિત જ્યારે થયા છે ત્યારે ભગવાને કાનમાં કૃષ્ણ મંત્રનો જાપ કર્યો એટલે મૂર્છિત થયેલા બાવા એક પછી એક ઉઠવા લાગ્યા છે। જોર શક્તિ આગળ એમની મંત્ર શક્તિનો હ્રાસ થયો। તેથી નીલકંઠ પ્રભુનું પ્રભુત્વ એમને સમજાયું। સૌ એના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે હે મહાસમર્થ પ્રભુ, અમે ભારતભરમાં ચારે ધામમાં ફર્યા છે, પણ આપના જેવા સર્વસમર્થ સિદ્ધ ક્યાંય જોયા નથી। આપના દર્શન થયા એટલે અમને બધાય તીર્થોનું ફળ મળી ગયું। અમે ખરેખર કૃતાર્થ થયા છે। નીલકંઠ વર્ણી એમને કહ્યું, પ્રભુ ભક્તિ કરી તમારું કલ્યાણ કરવા તમે સંસારનો ત્યાગ કર્યો છે, પરંતુ એ ધ્યેય પડતું મૂકીને આવી મલિન વિદ્યાનો આશરો લઈ લોકોને ત્રાસ આપો છો। એમાં તો ઉલટું તમારું પતન થાય છે। આ ખોટો રસ્તો છે। તે છોડીને તમારા ધર્મમાં રહી ભગવાનની ભક્તિ કરો। તમારું સદવર્તન લોકોને ધાર્મિક બનાવશે। તમારામાં અધર્મ જોશે તો લોકો નાસ્તિક થશે। નીલકંઠ વર્ણીના આ શબ્દો એમના અંતરમાં સોંસરા ઉતરી ગયા। પોતાના અધઃ પતનનો ખ્યાલ આવી ગયો। નીલકંઠ વર્ણીના પ્રસંગથી બંગાળના બાવાની એક જમાત તો આ રીતે સન્માર્ગે વળી। સિદ્ધવલ્લભ રાજા નીલકંઠ પ્રભુના અદ્ભુત વ્યક્તિત્વથી પ્રભાવિત થયા। નીલકંઠ પ્રભુમાં સાધનાની પરાકાષ્ઠા જોઈ। તે સ્વયં ભગવાન છે કે ભગવાનની વિભૂતિ છે એ વિચારની ગૂંચમાં અટવાઈ ગયા। નીલકંઠ પ્રભુ પાસે પુષ્કળ ધન, સુંદર વસ્ત્રો, અલંકારોનો ગંજ ખડક્યો। નીલકંઠ વર્ણી એ જોઈ હસ્યા અને કહ્યું, ત્યાગીને કોઈ પ્રકારની આ રીતની વસ્તુ ખપે નહીં। ત્યાગમાંય દૂષણરૂપ છે। છતાં જો ત્યાગીને ભેટ આપવાની ઈચ્છા હોય તો એમને પોતાનું મન સોંપી દેવું, અને એમાં જો સાચા ત્યાગી હશે તો ગમે એવા જગતથી વાસિત થયેલા મનમાંથી જગતને કાઢી અને એમાં ભગવાન પ્રગટ કરી દેશે।
આ જ સાચા ત્યાગીનો ધર્મ છે અને કર્તવ્ય છે. સિદ્ધવલ્લભ રાજાને આવા કહેનારા કોઈ મળ્યા નહોતા. એને બંગાળમાં ત્રાસ વર્તાવતા સાધુ જોયા હતા. ભાલા અને ત્રિશુલની અણીએ પૈસા પડાવતા જોયા હતા. ભાંગ અને દારૂના નશામાં ચકચૂર બની અશ્લીલ ભાષાનો વરસાદ વરસાવતા જોયા હતા. પરંતુ એને કોઈનામાં સાચી સાધુતા અને પ્રભુતા દેખાણી નહોતી. જે આજે એને લાગ્યું કે નીલકંઠ પ્રભુ જો પોતાના દેશમાં રહે છે તો ધર્મ અને સમાજ બંનેને દૂષણરૂપ બનેલી આવી જમાતો નાબૂદ થઈ જશે. અને જે લોકોમાં અજ્ઞાન હતું ને, અંધશ્રદ્ધા હતી, ધર્મ ઘેલસા હતી, ભીરુતા હતી, તેથી તો આવી જમાતો પોષાતી. પરંતુ નીલકંઠ વર્ણીમાં એવી પ્રતિમા છે કે આ બધા દૂષણોનો એક હામટો નાશ કરી શકશે. આવી રીતે નીલકંઠ વર્ણીના વિચારમાં રાજા સ્થિર થઈ ગયા. નીલકંઠ વર્ણીએ એમને જગાડ્યા ત્યારે એની આંખમાં આંસુ હતા. વર્ણીએ કહ્યું, રાજન, સમય ઘણો થઈ ગયો, હવે તમે તમારા મહેલમાં જાઓ. સિદ્ધવલ્લભ ત્યાંથી નીકળ્યા. નીલકંઠ વર્ણીની મૂર્તિ એના અંતરમાં ઉતરી ગઈ. નીલકંઠ વર્ણીના પ્રસંગથી રાજાના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. આ અરસામાં તૈલંગ પ્રદેશ એટલે હાલ આંધ્રપ્રદેશ, એક વિદ્વાન બ્રાહ્મણ યાત્રા કરતા કરતા શિરપુર આવ્યો. એની સાથે એના સ્ત્રી પુત્ર હતા. પરંતુ એની વિદ્વતાથી સિદ્ધવલ્લભ રાજા અતિશય પ્રસન્ન થયા. તેથી એને રાજાએ પુષ્કળ ધન, ધાન્ય, વસ્ત્ર દાનમાં આપ્યા. છતાં પંડિતની લાલસા પૂર્ણ ન થઈ. તૃપ્તિનો ભાવ એના મોં ઉપર ન દેખાયો. એટલે રાજાએ એને મહાદાનમાં હાથી તથા કાળ પુરુષ એટલે સુવર્ણ પ્રતિમા સ્વરૂપ આપ્યા. હાથી તો રાજ દરબારમાં શોભે, છતાં એને આ ભેટ સ્વીકારી, તેથી એનું અંતઃકરણ મલિન થઈ ગયું. બ્રાહ્મણોને અમુક મહાદાનો લેવાની ના પાડી છે, છતાંય પણ લોભને કારણે આ બ્રાહ્મણે લીધું. રજોગુણ અને તમોગુણના ભાવ એના સમગ્ર શરીરમાં વ્યાપી ગયા. એનું બ્રહ્મ જ્ઞાન સ્રવી ગયું. કાળ પુરુષનું દાન લેવાનો એનો અધિકાર નષ્ટ થઈ ગયો. તેમજ કાળ પુરુષનું દાન ગ્રહણ કરવાથી એનું આખું શરીર શ્યામ પડી ગયું, કાળો થઈ ગયો. એના શરીરનું આવું રૂપાંતર થયેલું જોઈ એની સ્ત્રીને આશ્ચર્ય થયું. ગૌર હતો, ધોળો હતો, એને બદલે કાળો કેમ થઈ ગયો? રાજા અને રાજ દરબારી પણ વિપ્રના શ્યામ પડી ગયેલા શરીરથી આશ્ચર્ય પામ્યા. ગુણના ભાવ વાણી અને આંખ દ્વારા જણાયા વિના રહેતા નથી. વિપ્રની આંખમાં મદ જણાયો, વાણીમાં કર્કશતા દેખાવા લાગી, સૌના નિંદાનું એ કારણ બની ગયું. પછી બધા માણસો નિંદા કરવા માંડ્યા, અને આવું પાપ કર્યું ને એટલે આ કાળો થઈ ગયો. જ્યારે રાજાએ એને આદરપૂર્વક રાજ દરબારમાંથી રજા આપી ને ત્યારે હાથી ઉપર ચડીને પોતાની મોટાઈનું મિથ્યા પ્રદર્શન કરનાર આ વિપ્રને રાજમાર્ગના રસ્તા ઉપર આ રીતે જતો જોઈને સૌ લોકો હસવા લાગ્યા. એની સ્ત્રી અને પુત્ર તો પાછળ પાછળ ચાલતા હતા. એકાએક એને એના શ્યામ થયેલા વર્ણનો ખ્યાલ આવ્યો
તેથી મૂંઝાયો. અત્યાર સુધી એને ખબર જ નથી હું કાળો પડી ગયો. એ તો આમ મદમાં આવી ગયો, અભિમાનમાં આવી ગયો. હાથી ઉપર બેને હાથી લઈને જતો હતો. આ બધા હસવા માંડ્યા ત્યારે એને ખબર પડી કે હું તો કાળો થઈ ગયો છું. દૂરથી એને નીલકંઠ વર્ણીને જોઈએ. એકદમ એને હાથી ઝુકાયો, નીચે ઉતરી નીલકંઠ વર્ણીની પાસે દોડીને ગયો. નીલકંઠ વર્ણી સમગ્ર પરિસ્થિતિ સમજી ગયા. વિપ્રે નીલકંઠ વર્ણીના પગ પકડી લીધા. નીલકંઠ વર્ણી આ પંડિત ઉપર દયા આવી. કહ્યું, વિપ્ર, દાનના અધિકારી બ્રાહ્મણો છે એ ખરું, વિદ્યાના મૂલ્ય રાજા ચૂકવે એ પણ સાચું, પરંતુ એમાં તમારી તૃષ્ણાના અતિરેક વૃત્તિ જો મલિન થઈ જાય છે. બ્રહ્મજ્ઞાનની સિદ્ધિ વિના તમે કાળ પુરુષનું દાન લો એ તમારા માટે યોગ્ય ન કહેવાય. તેથી તમારા શરીરના તમામ રજકણો ફરી ગયા છે. બ્રાહ્મણ રડવા લાગ્યો. તેને કહ્યું કે પ્રભુ, આપનું કહેવું સાચું છે. તૃષ્ણાને લીધે મારી વિદ્વતાનું, બ્રાહ્મણત્વનું ઓજસ વિસરી ગઈ. આપ મારા ઉપર કૃપા કરો. શરણાગતની સાર લેવી ભગવાન અને સંતો ભક્તોનો ધર્મ છે. એમ જાણી નીલકંઠ વર્ણી એના તરફ કરુણા દ્રષ્ટિથી જોયું. જાણે સંજીવની પ્રાપ્ત થઈ હોય ને એમનું અંતઃકરણ એકદમ સ્વસ્થ થઈ ગયું. શરીર ઉપરની શ્યામતા ચાલી ગઈ. વિપ્રે પોતાનો શ્વેતવાન શરીર પ્રાપ્ત કરી લીધેલો. નીલકંઠ વર્ણીએ કહેલી વાતને મનમાં ધારી બ્રાહ્મણ પોતાને ઘરે ગયો. નીલકંઠ વર્ણીના ગુણોને યાદ કરી દિન રાત નીલકંઠ વર્ણીનું ભજન કરવા લાગેલો. શિરપુરના નિવાસી લોકો, સિદ્ધવલ્લભ રાજા, આ બધા એ સમયે વર્ણીનો જોર પ્રતાપ દેખી શરણે થઈ આવો. હૃદયમાં નીલકંઠ પ્રભુ પ્રત્યે પ્રેમ વધારીને બધા નીલકંઠ વર્ણીનું ભજન કરવા લાગ્યા. નીલકંઠ વર્ણીની પૂજા કરતા. પછી તો નીલકંઠ વર્ણીએ એ રાજાને જન્મ મરણના બંધનથી છોડાવી લીધો. તેનું સંસારનું દુઃખરૂપ સંકટ પણ ભગવાને તોડી નાખ્યું. ભગવાને જ્ઞાન ઉપદેશ આપ્યો. પછી પોતાની મૂર્તિનું ધ્યાન કરાયું. રાજાએ જ્યારે હૃદયમાં વર્ણીની મૂર્તિ ધારીને ત્યારે અંતરમાં અતિ મહાપ્રકાશ દેખાયો. એમાં રાજાને અનંત તેજ દેખાયું. સંપૂર્ણ બ્રહ્માંડ તેજથી ભરાઈ ગયેલું દેખાણું. રાજાને પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ પણ વસ્તુ નજરમાં આવતી નહોતી. એ તેજમાં મહાગંભીર શબ્દ થતો હતો. એ શબ્દ ધીરો અને અમૃત રસના જેવો અત્યંત મીઠો હતો. એ શબ્દને સાંભળતા અતિશય પ્રેમ આનંદ ઉપજતો. એના સિવાય બીજું કાંઈ સારું લાગતું નહોતું. લો, આ રીતે નીલકંઠ મહાપ્રભુએ સિદ્ધવલ્લભ રાજાને સમાધિ કરાવી. અને સમાધિમાં જ્યારે અનંત બ્રહ્માંડો, અનેક ધામો જ્યારે જોવામાં આવ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો, આ નીલકંઠ પ્રભુ તો અવતાર આદિકના કારણ રૂપ છે. સિંહાસન ઉપર બેઠેલી અનુપમ મૂર્તિ તો સર્વે કારણનું પણ કારણ છે. અક્ષરધામમાં ભગવાનના દર્શન કર્યા. આ મૂર્તિ કાંઈ મર્ત્ય લોકમાં આવતી નથી, ત્યાં રહી થકી જ અહીં દેખાય છે. ભગવાન અહીંયા આવ્યા હોય એટલે અક્ષરધામ ખાલી થઈ ગયું એવું નહીં. ત્યાં રહેતા થકા અહીંયા ભગવાન દેખાય. શ્રીહરિની મૂર્તિમાં આવી અદ્ભુત યોગ કળા રહી જે સમજિયામાં નહીં આવતી હોવાથી બ્રહ્માદિક દેવો પણ મૂંઝાય છે. બોલો, એ મૂંઝાય છે, ઓળખી નથી શકતા ભગવાનને.
શ્રીહરિનો પ્રતાપ તો અનંત છે. જેને જેવું દેખાય એવું એ નક્કી કરી લે. જેને જેવો પ્રતાપ દેખાયો તેને એવો ઠરાવ કર્યો. બધાયના ઠરાવથી શ્રીહરિ તો ન્યારા છે. પ્યારા શ્રીહરિ જેણે જેવો ઠરાવ કર્યો હોય એના માટે એવી રીતે રહ્યા છે. સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠ વર્ણીને અત્યંત આશ્ચર્યયુક્ત જોયા. તેથી આ વર્ણી ભગવાન છે એવો મનમાં નિશ્ચય થયો. હવે નિશ્ચય થઈ ગયો. અત્યાર સુધી આમ ડગમગાટ હતું કે કોઈ મહાપુરુષ છે કે ભગવાન છે. ભગવાને સમાધિ કરાવી, અક્ષરધામમાં ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા. હવે એને ખ્યાલ આવ્યો કે આ નીલકંઠ વર્ણી કોઈ સામાન્ય પુરુષ નહીં પણ સર્વ અવતારના અવતારી છે. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ ત્યાં રોકાણા છે. દિવાળી આવી, અન્નકૂટનો ઉત્સવ કરાયો. રાજાના અત્યંત ભાવથી નીલકંઠ વર્ણી ત્યાં રહ્યા. થોડા સમય પછી નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળવાની તૈયારી કરી. સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠ વર્ણી હવે વિદાય લેશે એનું એને દુઃખ હતું. હવે ભગવાન વિના ગમતું નથી. તેથી એને પ્રાર્થના કરી, પરંતુ નીલકંઠ વર્ણીએ કહ્યું, અહીંનું મારું કાર્ય પૂરું થયું છે, હવે અમારે જવું જોઈએ. જો તમે આ મૂર્તિ હૃદયમાં રાખશો તો હું સદાય તમારા સમીપે રહીશ. જ્યારે તમારા દેહનો ત્યાગ થશે ત્યારે અમે તમને બોટાદના વણિક શેઠ ભગા દોશીને ઘરે શિવલાલ શેઠ નામે જન્મ ધરાવીશું. તમે અમારા એકાંતિક ભગત થઈશો અને અમારી ભક્તિ ઉપાસના કરી અંતે અમારા અક્ષરધામને પામશો. તો નીલકંઠ વર્ણીએ સિદ્ધવલ્લભ રાજાને આવું વરદાન આપ્યું છે. વાલા ભક્તજનો, એ જ સિદ્ધવલ્લભ રાજા ભગવાને સત્સંગમાં જન્મ આપ્યો અને બોટાદમાં શિવલાલ શેઠ થયા. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુરથી બોટાદ પધારી ભગા દોશીને હાજા કર્યા. ત્યારે બોલ્યા હતા કે શેઠના પત્ની લક્ષ્મીબાઈનો જીવ સારો નથી, પરંતુ તેમને ત્યાં પ્રજા થશે તે અમારા મહાન ભગત થશે. બોટાદમાં ભગા દોશી હતા, બહુ ગર્ભ શ્રીમંત હતા. એના પત્ની હતા એ લક્ષ્મીબાઈ, એનો જીવ સારો નહોતો. છતાંય ભગવાન કહે છે કે તમારા થકી દીકરાનો જન્મ થાય છે, ભગત થાય છે. ત્યારબાદ ભગા દોશીને ઘરે એક પુત્ર રત્નનો જન્મ થયો. પછી પુત્ર 1.25 વર્ષના થયા ને ત્યારે ભગા દોશી એમને તેડીને ગાડીમાં ખોડામાં બેસાડીને ભગવાન સ્વામિનારાયણને પગે લગાડવા ગઢપુર લાવ્યા. 1.25 વર્ષનો થયો ત્યારે ભગવાન શ્રી હરિને જ્યારે પગે લગાડ્યા ને ત્યારે મહારાજ એની સામે જોઈને બોલ્યા, ઓહો, આ તો સિદ્ધવલ્લભ રાજા આવ્યા. એમણે અમારી વનમાં ઘણી સેવા કરેલી, પણ અમને સમજ્યામાં કાંઈ ખામી રહી, તેથી તમારે ત્યાં જન્મ લીધો છે. ભગા દોશી કહે, હે મહારાજ, એનું નામ શું રાખીએ? મહારાજ કૃપા દ્રષ્ટિ કરી માથે હાથ મૂકીને કહે, શિવલાલ રાખો, શિવલાલ. તેથી શેઠ રાજી થયા. ભાઈ ભગા દોશી એ મહારાજના ચરણમાં શ્રીફળ, સાકરનો પડો, 5 રૂપિયા ભેટ ધર્યા, ફૂલનો હાર પહેરાયો. ભગવાન શ્રી હરિએ એ પ્રસાદીનો હાર શિવલાલને પહેરાયો. આમ ભગા દોશી એમના પુત્રનું નામ શિવલાલ પડાવી મહારાજની પાસે એને પગે લગાડી પુત્રની સાથે બોટાદ પાછા પધાર્યા. શિવલાલ પૂર્વજન્મમાં મહામુમુક્ષુ
સંતપ્રિય સિદ્ધવલ્લભ રાજા હતા. તેથી એમના એ બધા ગુણો આ જન્મમાં બુદ્ધિશાળીઓને સ્પષ્ટ દેખાતા હતા. સંતો બહુ વાલા હતા એને. એમાં મુમુક્ષુતા અપાર દેખાતી હતી. સંતો પ્રત્યેનો પ્રેમ પણ અપાર દેખાતો હતો. નીલકંઠ વર્ણિના સ્વરૂપે વિચરણ કરતાં કરતાં શિરપુર પધાર્યા. શિરપુરના મહારાજા સિદ્ધવલ્લભે એમનો આશ્રય કર્યો હતો એ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે. તેમજ મહાપ્રભુ નીલકંઠ વર્ણિના આશીર્વાદથી સિદ્ધવલ્લભ રાજાનો જન્મ શિવલાલ શેઠે રૂપે સત્સંગમાં જન્મ ધારણ કર્યો હતો એ વાત પણ સત્સંગમાં પ્રસિદ્ધ છે. ભગા દોશી બોટાદના સુપ્રસિદ્ધ મહાસંપત્તિવાળા શેઠ ગણાતા હતા. શિવલાલ એમના એકના એક પ્રાણ પ્રિય પુત્ર હતા. તેથી બાળવયથી જ બહુ લાડકોડમાં ઉછર્યા હતા. છતાં શિવલાલભાઈનું જીવન બહુ સાદું, સરળ, ભગવદનિષ્ઠ બની ગયું. એમને બાળપણથી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સમર્થ સદગુરુ સંતોના દર્શન અને સતત સેવા સમાગમના કારણે સોનામાં સુગંધ પડે એમ એમનું સંસારથી અલિપ્તપણું, અનાસક્ત ભાવ, ભગવદ નિષ્ઠાથી આધ્યાત્મિક એમ જ દેદીપ્યમાન થઈ રહ્યું હતું. આવા સંતોના યોગથી શિવલાલભાઈની સ્થિતિ ઉત્તમ યોગી જેવી થઈ ગઈ હતી. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવલાલ શેઠ એમને તો એટલું મોટું જીવન ચરિત્ર છે કે શાયદ એમના જીવન ચરિત્ર વિશે વાતો કરીએ ને તો એ દિવસોના દિવસો વીતી જાય એવું બોટાદના શિવલાલ શેઠનું જીવન હતું. તમને ખબર છે કે ભાયાત્માનંદ સ્વામી વાગડ દેશમાં જ્યારે બીમાર પડ્યા ત્યારે શિવલાલ શેઠ સ્વામીની જાતે સેવા કરતા. એ વખતે સ્વામીની 117 વર્ષની ઉંમર હતી. તો સ્વામી ધોત્યું કે ઝાડા પેશાબ પથારીમાં થાય તો શિવલાલ શેઠ જાતે સેવા કરે. જમાડે, પછી જે કોઈ માણસો આવે તો એક રસોઈયો રાખી દીધેલો. હરિભક્તો પછી સ્વામીના દર્શન કરવા માટે આવે. પણ વાલા ભક્તજનો, આવી સેવા કરીને કહેવાય છે કે સ્વામી રાજી થઈ ગયા અને કહે છે કે શિવલાલ તું કંઈક માગ. તો કહે છે કે સ્વામી તમે ધામમાં જાઓ પછી તમારા 13માના દિવસે મને ધામમાં તેડી જવાનું. શિવલાલભાઈનું વચન સાંભળી સ્વામી તો એકદમ ઊંડા ઉતરી ગયા. હવે આમની તો માન હશે 30-32 વર્ષની ઉંમર. ધીરે રહીને બોલ્યા, શિવલાલ આ તે શું માંગ્યું? તારા પિતાનો તું એકનો એક છો અને વાળી તારી અવસ્થા પણ હજી નાની છે. તું આવું માગીશ એવું મેં ધાર્યું નહોતું. તું આ લોકમાં હોઈશ તો તારા માધ્યમથી સત્સંગની ઘેણાઈ સેવા થશે, માટે બીજું માગ. ત્યારે શિવલાલભાઈ કહ્યું, મારે બીજું કાંઈ જોઈતું નથી. જો આપની પૂર્ણ પ્રસન્નતા હોય તો જે માગ્યું છે ને એ જ આપો. સ્વામી કહ્યું, તો ભલે શિવલાલ, 15 દિવસ વીત્યા પછી તૈયાર રહીજે. અમે મહારાજને સાથે લઈને તને તેડવા આવીશું. બીજે દિવસે સંવંત 1916 જેઠ સુદ 6 દિવસ હતો. બરાબર બપોરે ભગવાન શ્રી હરિ સ્વામીને તેડવા માટે આવેલો. સ્વામીએ અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ જણાવી સ્વતંત્ર થકા દેહને છોડી દીધો અને મહારાજની સાથે ધામમાં સીધાવ્યા. ગામના હરિભક્તોની સાથે મળી સ્વામીની બધી ઓરધોર દૈહિક ક્રિયા પૂર્ણ કરી શિવલાલભાઈ બોટાદ આવ્યા. શિવલાલ શેઠ, ભગવાન શ્રી હરિ અને ભાયાત્માનંદ સ્વામી આદિ મહામુક્તો મને
ક્યારે ધામમાં તેડી જશે એની રાહ જોવા લાગ્યા. શિવલાલભાઈએ પોતાના પિતા ભગાદોશીને વાત કરી, હો પિતાજી, હું થોડા દિવસમાં ભગવાનના ધામમાં જવાનો છું, માટે બહેન દીકરીઓને મળવા બોલાવો હોય તો બોલાવી લ્યો. ભગાદોશી શિવલાલભાઈની વાત સહન ન કરી શક્યા અને બોલ્યા, આવી ગાંડી ઘેલી વાત મેલી દે, કરવાનું કામ કર. સાવ સાજો સારો છો અને ધામમાં ક્યાંથી જવાનો હતો? શિવલાલભાઈએ ગંભીરતાથી કહ્યું, પિતાજી, મારે ધામમાં જવાનું નક્કી છે. મારે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ તમને બધાને પાછળથી પસ્તાવો ન થાય માટે કહું છું, પછી જેવી તમારી મરજી. ભગાદોશીએ શિવલાલભાઈની વાતને બહુ ધ્યાન ન લીધું. શિવલાલભાઈનું આવું ને આવું વેવલાપણું જાણી ભગાદોશીએ વાત ઉડાવી દીધી. શિવલાલભાઈને ધામમાં જવાની એકાદ અઠવાડિયું આડું રહ્યું. એમના શરીરમાં ઝીણો ઝીણો તાવ આવો શરૂ થયો. ભગાદોશીના પેટમાં ફાડ પડી. એમને થયું કે કદાચ શિવલાલ શરીર છોડી દેશે, એટલે તાબડતોડ સગાવાલા બહેન દીકરીઓને બોલાવી લીધા. શિવલાલભાઈએ હવે પોતાનો ખાટલો મંદિરમાં લેવડાયો. બોટાદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હાલ જ્યાં ગોપાળાનંદ સ્વામીએ બંધાવેલો સભા મંડપ છે એની ઉપર લાકડાનો મેળો હતો. શિવલાલભાઈએ પોતાનો ખાટલો ત્યાં રખાયો. એમની પાસે નિરંતર ભક્ત ચિંતામણી ગ્રંથના પાઠ થયા કરતો હતો. વ્યવહારિક વાતો કરવાની સદંતર બંધી રાખી હતી. શિવલાલભાઈના શરીરમાં ધીરે ધીમે તાવ વધવા લાગ્યો. સાથે સાથે ભગાદોશી વગેરે પરિવારજનોની ચિંતા પણ વધી રહી હતી. પરંતુ શિવલાલભાઈ પરમ આનંદમાં હતા. ભગાદોશીએ શિવલાલભાઈને પૂછ્યું, શિવા, તારે કોઈ અંતરની ઈચ્છા રહી જતી હોય તો બોલ. શિવલાલભાઈ કહ્યું, પિતાજી, હવે ધામમાં જવાને ટાણે ઈચ્છા તો શું હોય, પણ મનમાં એક વાતનો અફસોસ રહે છે. ભગાદોશીએ કહ્યું, શિવલાલ, બોલ, તું જે કહેશે બધું પૂર્ણ કરવામાં આવશે. શિવલાલભાઈ કહ્યું, પિતાજી, બીજી તો કોઈ ઈચ્છા નથી, પરંતુ બોટાદ પાસેના શિરવાણિયા ગામે ઘેલા ધાધલ રહે છે. શરીરે વૃદ્ધ છે, આંખે અંધ છે. ભગવાન શ્રી હરિ એમની બહુ કસોટી કરી છે, છતાં એમની ધીરજ અને નિષ્ઠા ઓછા થયા નથી. મહારાજે સ્વયં મને દર્શન દઈ એને હાચવવાની ભલામણ કરી છે. પિતાજી, એ ઘેલા ધાધલને હાચવવાની જવાબદારી હવે તમારી છે. ભગાદોશીએ કહ્યું, શિવા, તું જરાય ચિંતા કરીશ નહીં, ઘેલા ધાધલને અમે હાચવી લઈશું. પિતા ભગાદોશીની વાત સાંભળી શિવલાલભાઈના અંતરમાં સંતોષ થયો. સમય પસાર થઈ રહ્યો હતો. જોત જોતામાં ભાયાત્માનંદ સ્વામી આપેલી મુદત પૂરી થવા આવી. અષાઢ સુધી 10મીનો દિવસ આવ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણ સદગુરુ ભાયાત્માનંદ સ્વામી સાથે લઈ શિવલાલભાઈને તેડવા પધાર્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ દિવ્ય રૂપે મહારાજની સાથે આવ્યા હતા. શિવલાલભાઈ બોલ્યા, પિતાજી, મહારાજ અને સદગુરુઓ તેડવા આવી ચૂક્યા છે. હું હવે ધામમાં જાઉં છું. આમ કહી શિવલાલભાઈએ બધાને હાથ જોડી છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા. ત્યાં એનો દેહ ધરતી ઉપર ઢળી પડ્યો. એનો આત્મા સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી દિવ્ય તનુ પામી મહારાજ અને મુક્તો સાથે ધામમાં જવા વિમાનમાં બેસી રવાના થઈ. આ રીતે શિવલાલભાઈએ આલોક અને ભૌતિક શરીરનો ત્યાગ કરી અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણનો મહા આનંદ સદાયને માટે પ્રાપ્ત કર્યો.
આવું મૃત્યુ કોઈ ભાગ્યશાળીનું જ થાય છે. આ રીતે વાતે ગાતે સંતોની સાનિધ્યે મંદિરમાં રહી ભગવાન શ્રી હરિના ધામમાં જાય એને લાખો ધન્યવાદ છે. હવે એનાથી વિરુદ્ધ દિશાનું એક ચિત્ર રજૂ કરતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર શ્રી બિહારીલાલજી મહારાજ કહે છે કે આવે અંત સમયે ઉદાસ કરવા સ્વાર્થી સગા સૌ મળી, પાડે આંસુ સમી આવી પત્ની સંતાન સાથે વળી, એને દેખી તન વાસના અતિ વધે ક્યાં કષ્ટનો પાર છે, એવું અંત સમયે મૂંઝાય મરવું ધિક્કાર ધિક્કાર છે. માણસ મરવા પડ્યો હોય, આશાઓ વધી રહી હોય, વાસનાની પીડા હોય, તેથી એની વેદનામાં હેરાન થતો હોય ને એવા સમયે બહુ સ્વાર્થી સગાઓ મળીને ત્યાં આવે, આંસુડા પાડે અને એની ચિંતા સાથે મરવું એને હજારો વાર ધિક્કાર છે. જબ તું આયે જગત મેં જગ હશે તુમ રોય, ऐसी करनी कर चलो तुम हसे जग रोय, मरना मरना सब कहे मरना जाने कोई, एक बार ऐसा मरो फिर जन्म न होय. વાલા ભક્તજનો, નીલકંઠ પ્રભુને તો એકાકી વિચરણ બહુ પ્રિય હતું, પરંતુ સિદ્ધપુરથી સિદ્ધો પણ સાથમાં જોડાયા. અમુક સિદ્ધોને ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે એટલે હારે જોડાણ. એમને સાથે રાખવાનો હેતુ પણ એ જ હતો કે સિદ્ધોએ જે હેતુ માટે ભેખ લીધો હશે એ સિદ્ધ થાય, તેઓના જીવનમાં સાધુતાના ઉચ્ચ આદર્શો વણાઈ જાય. ગીચવનમાં થોડો પંથ કાપતા એવો વિસ્તાર આવ્યો, ત્યાં નરભક્ષી રાક્ષસો રહેતા હતા, માણસોને ખાઈ જતા. માણસના શરીરની ગંધ આવતા એ રાક્ષસો ચોમેરથી ઘેરી વળતા. બોલો, માણા નીકળ્યા લઈ તરત એની ગંધ આવે. એમના હાથના નખ એવા લાંબા અને ધારદાર હતા કે માણસને ચીરી નાખતા, વાર જ ન લાગતી. સિદ્ધોને એ વાતની ખબર હતી, સાથે સાથે નીલકંઠ વર્ણીની સામર્થ્યની પણ ખબર હતી, એટલે સૌ નિર્ભય હતા. નકર તો એ કોઈ નીકળે જ નહીં. તેથી નરભક્ષી રાક્ષસો કોઈને કાંઈ પણ કરી શક્યા નહીં. રાક્ષસી વિસ્તાર પસાર કરી કેટલાક દિવસે નીલકંઠ વર્ણી પરશુરામ કુંડ પધાર્યા. નીલકંઠ વર્ણી અહીં સિદ્ધોના મંડળ સહિત પધારી આ કુંડમાં સ્નાન કરી એને તીર્થત્વ પ્રદાન કર્યું હતું. અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લાના મુખ્ય મથક તેજુ શહેરથી 21 કિલોમીટરના અંતરે હિમાલયના પૂર્વ ઉત્તર પર્વતની તળેટીમાં આ પરશુરામ કુંડ આવેલો છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે પરશુરામે માતૃહત્યા કરી એ પાપમાંથી મુક્ત થવા માટે પિતા જમદગ્નિએ તેમને આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાની આજ્ઞા કરી હતી. એમના માતાનું નામ હતું રેણુકા. કહેવાય છે કે એ પાણી ભરવા માટે જાય તો કંઈ વાસણ નહીં લઈ જવાનું, હાડી હોય ને એમાં પાણી ભરીને લાવે. પતિવ્રતા નારી હતા ને, પણ એમાં કોઈ ગંધર્વો ત્યાં સ્નાન કરવા માટે આવેલા, એને જોયા અને મન થોડુંક વિચલિત થયું. એટલે એટલી ખામી આવી ને એટલે પછી પાણી રહ્યું નહીં. એટલે જમદગ્નિ ઋષિને ખ્યાલ આવી ગયો. એટલે પરશુરામને કે પરશુરામ, તું તારી માતાનું માથું કાપી નાખ. તે પરશુરામ તો આજ્ઞાપાલક હતા, ફરસું હાથમાં જ રાખતા, એક જ કુવાડી મારી ધડમાંથી મસ્તક અલગ. માતાને મારી નાખી એટલે હત્યા લાગી. એટલે કહેવાય છે કે એ કુંડની અંદર સ્નાન કર્યું અને પાપમાંથી મુક્તિ મળી. પણ બાપાએ કીધું અને આ દીકરાએ માન્યું. બાપાની આજ્ઞા પાડીને એટલે બાપા રાજી થઈ ગયા. એટલે કે તું માગ. તો પરશુરામ કહે છે કે પિતાશ્રી, તમારી પાસે એ માગું કે મારી માતાને સજીવન કરો અને એને ખ્યાલ ન આવવો જોઈએ કે મારા દીકરાએ મને મારી નાખી હતી.
અને એ તો સમર્થ હતા એટલે તરત એની માને સજીવન કર્યા. તો એ પરશુરામ કુંડ કહેવાય છે. આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાની આજ્ઞા કરી હતી, તેથી પરશુરામે અહીં આવીને સ્નાન કર્યું હતું. આ બ્રહ્મકુંડનું પાણી વહેતું મૂકવા અહીં જ પરશુરામે પોતાની પરશુ મારી હતી, તેથી ત્યાંથી જ પાણીની ધારા વહેતી થઈ. બ્રહ્મકુંડમાંથી ધારા વહેતી થઈ હોવાથી એ ધારા બ્રહ્મપુત્રા નદીના નામે ઓળખાણી. ત્યાંથી વહેતી ધારા કૈલાસ પર્વત પર આવેલા લોહિત સરોવરમાં સ્થિર થઈ ગઈ. પરશુરામે ફરીથી પરશુ મારી તે ધારાને વહેતી કરી અને એ ધારાએ જે સ્થળે પૃથ્વીનો સ્પર્શ કર્યો તે સ્થળ પરશુરામ કુંડ તરીકે ઓળખાય છે. પર્વતમાળાઓમાં ધરતીકંપ થવાથી વર્તમાન કાળે આ કુંડ બ્રહ્મપુત્રા નદીમાં લુપ્ત થઈ ગયો છે. પરશુરામ કુંડના દર્શનાર્થે ભારતભરમાંથી અને મણિપુર અને આસામના નજીકના રાજ્યોથી તેમજ નેપાળથી યાત્રાળુઓ આવે છે. જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષે 70,000થી વધુ શ્રદ્ધાળુઓ સાધુઓ એના પવિત્ર જળમાં સ્નાન કરે છે. હવે કદાચ તમારે જવું હોય તો કેવી રીતે પહોંચશો? તો વાહન માર્ગ છે. અમદાવાદથી વાહન માર્ગે પરશુરામ કુંડ 3000 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ, ઇન્દોર, ભોપાલ, સાગર, પ્રયાગરાજ, કાશી, પટના, દરભંગા, સિલિગુરી, ગુવાહાટી, તેજપુર થઈ લોહિત શહેર વાહન માર્ગે પહોંચી શકાય છે. વિમાન વ્યવસ્થા દેશના લગભગ બધા જ મોટા શહેરોથી નજીકના આસામ રાજ્યના ડિબ્રુગઢ સુધીની ફ્લાઇટ મળી રહે છે. દિબ્રુગઢથી તેજુ 170 કિલોમીટર છે. અહીંયાથી પછી ગાડી લઈને જવાનું. અહીંયા એરપોર્ટ હશે દિબ્રુગઢમાં. ટ્રેન વ્યવસ્થા દેશના લગભગ બધા જ મોટા શહેરોથી નજીકના રેલવે સ્ટેશન આસામ રાજ્યના તિનસુકિયા શહેર સુધીની વ્યવસ્થા છે. તિનસુકિયાથી તેજુ 120 કિલોમીટર અહીંયાથી દૂર થાય, જ્યાંથી વાહન માર્ગે પરશુરામ કુંડ કહેતા તેજુ પહોંચી શકાય છે. તો વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતાં કરતાં પરશુરામ કુંડ છે, તેજુ કહેવાય છે શહેર, ત્યાં પહોંચ્યા છે. હવે આગળની યાત્રા કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની